પ્રભુના વચનો તરફ આપણે આગળ વધતા હું તમને કહેવા માંગુ છું, આપણે જે વિષય શીખી રહ્યા છે એ વિષયને હું તમારી મધ્યે ફરી રિપીટ કરવા માંગુ છું. પરમેશ્વરના વચનોમાંથી આપણે જે વિષયને શીખી રહ્યા છે, કેવા પ્રકારની ધર્મ સેવા એ માન્ય થતી નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બોલે મારે માઇક બગડેલો છે, તમારો તો સારો છે કે નહીં? હે, તો થોડું બોલવા માટે પ્રયત્ન કરજો. વચનમાંથી આપણે શીખવા માંગીએ છીએ કેવા પ્રકારની ધર્મ સેવા છે તે માન્ય થતી નથી. પહેલી બાબત આપણે શીખી ગયા છે. કઈ બાબત શીખી ગયા હતા? માણસો આપણને જુએ એ હેતુથી સેવા કરનારની સેવા, માણસો જુએ એ હેતુથી સેવા કરનારની સેવા, એ હેતુથી સેવા કરનારની સેવા નીચેથી નહીં આવે તો ઉપરથી બી નહીં આવે. હે, માણસો જુએ એ હેતુથી જે કંઈ પણ વ્યક્તિ સેવા કરે છે સેવા માન્ય થતી. હાલેલુયા, હાલેલુયા. આપણે આ બાબતને શીખી ગયા હતા. કેમ કે ઘણા બધાની સેવાઓ એવી થઈ ગઈ છે કે મને લોકો જોવા જોઈએ, લોકો મને જોવા જોઈએ, લોકોની જોશે તો મારી સેવા નકામી છે કે, એટલે લોકોને બતાવીને સેવા કરનારા બની ગયા છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે લોકો ના જોઈ તો કઈ નહીં, પરંતુ ઉપરથી પ્રભુ જઈ રહ્યો છે એ સેવા આપણે કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે શાઉલ માંથી જે પાઉલ થયો અને એ પાઉલને આગળ કરનાર બારનાબાસ છે. પરંતુ એ પાઉલનું નામ એટલું બધું છે, એ પાઉલની સેવાઓ એટલી બધી વિકસિત છે કે મંડળીનો બાંધનાર કહેવામાં આવે છે. એની સેવાઓ એટલી બધી વૃદ્ધિ પામી. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એ પાઉલની સાથે બારનાબાસનું નામ જોવા મળે છે, આટલું બધું નથી જોવા મળતું. આપણને એટલું બધું નામ જોવા મળતું નથી. પણ છતાં પણ બારનાબાસને દુઃખ છે નથી. જો કદાચ આપણામાંનું એવું કંઈક હોય ને જેને ઝીરોમાંથી હીરો બનાવે, અને હીરો બનાવ્યા પછી એ હીરો બનાવનારનું જો નામ ના આવે તો એ બનાવનાર શું કહેશે? હે, પાડવાનો પ્રયત્ન ચાલુ કરી દેશે ને? તડી પાડવાનો પ્રયત્ન ચાલુ કરશે? બોલો તો ખરા. નહીં બોલો તો કઈ નહીં. 2 વાગ્યા સુધી બોલીશ આજે હું, બરાબર? તમે નહીં બોલો તો હું ટાઈમને વધારી દઈશ આજે, બરાબર? ને મંડળીની અંદર મને કઈ બોલી શકશે નહીં સેવાની ક્ષેત્રે, અને જે સેવાની ક્ષેત્રે મને બોલશે એને હું બહાર કરી દઈશ. કેમ કે સેવાની ક્ષેત્રે મને બોલવા વાળું કોઈ નથી. કેમ કે હું પરમેશ્વરનો અવાજને સાંભળીને ચાલું છું. જે આત્માની સેવા છે ત્યાં કોઈ પણ વ્યક્તિને બોલવાનો અધિકાર આપતો નથી. જો દૈહિક સેવા હોય ત્યાં બોલી શકે છે, પણ આત્માની સેવાની અંદર જે કંઈ પણ વ્યક્તિ ખલીલ કરે છે તેને દૂર કરવાનો અધિકાર બી આપેલો છે પ્રભુએ. એટલે વાંધો નહીં, ચિંતા નહીં કરતા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એ બારનાબાસનું નામ બહુ ઓછું છે, પરંતુ વડદા પાસર એને એટલી બધી સેવા આવી કે પાઉલ જે 13 પત્ર લખનાર બન્યો, મંડળીનો
બાંધનાર બન્યો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પણ બારનાબાસને એનું કોઈ દુઃખ નથી. આપણામાંના લોકોને કદાચ કંઈક ઝીરોમાંથી હીરો બનાવી દેવામાં આવે ને હીરો બની ગયા પછી કદાચ એ આગળ વધી જાય તો એ જે ગુરુ છે એને ખોટું લાગી જશે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એવું ના થવું જોઈએ. એવું ના થવું જોઈએ. કેમ? ભલે આપણું નામ નહીં લેતા, પરંતુ આપણા સેવાઓ થકી, આપણી સેવાઓ થકી, આપણા માર્ગદર્શન થકી, આપણી સલાહો થકી એ વ્યક્તિ આગળ વધ્યું છે. એ વ્યક્તિ આગળ વધ્યું છે. ભલે આપણું નામ નહીં લેતો, પરંતુ ત્યાં આપણું નામ બની રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ભલે આપણું નામ નથી લેતા, વાંધો નહીં, પરંતુ આપણું નામ ત્યાં સ્વર્ગની અંદર નોંધાયેલું છે. અને એ વ્યક્તિ સારું કામ કરશે, સારા ફળ આવશે, તો એનું બેનિફિટ આપણને બી મળશે. કેમ? કેમ કે પ્રભુ એ વ્યક્તિ કામ તો કરશે, એ ફળ લાવશે, પણ એના ભાગીદાર આપણને પણ પ્રભુ ગણશે. કેમ કે આપણે એને આગળ કર્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે માણસો જુએ એના માટે વાહ વાહ કરનારા ના બનીએ, પરંતુ પરમેશ્વરની દ્રષ્ટિની અંદર યોગ્ય છે એ સેવા કરનારા બનીએ. એ બાબત આપણે શીખી ગયા હતા. બીજી બાબત આપણે શીખી ગયા હતા, લોકોના રિવાજ પ્રમાણે જે કંઈ પણ વ્યક્તિ સેવા કરે છે, લોકોના રિવાજ પ્રમાણે જે ઠરાવ કરવામાં આવે છે, અને ઠરાવ પ્રમાણે જે કંઈ પણ વ્યક્તિ સેવા કરે છે, એ સેવા એ માન્ય થતી નથી. આજે ત્રીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ. એ ત્રીજી બાબતે પરમેશ્વરના વચનમાંથી આપણે શીખીએ તથા સાંભળીએ. હસ્કેલ પ્રબોધકના પુસ્તકિયા 33મો અધ્યાય ને 31મી કલમને આપણે વાંચીએ. 33મો અધ્યાય 31મી કલમને આપણે વાંચીએ. તેઓ લોકના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે ને મારા લોક તરીકે તારી આગળ બેસે છે. તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી. બસ શું કહે છે? ત્રીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ. શું લખવામાં આવ્યું છે? અહીં વચનના બીજા ભાગની અંદર લખવામાં આવ્યું છે, વચન સાંભળે છે પણ તેઓ અમલ કરતા નથી. એટલે ત્રીજી બાબત એ છે, સત્યો વચન સાંભળીને પાલન કરતા નથી, તેઓની સેવા માન્ય થતી, તેઓની સેવા માન્ય થતી. વચનની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, જે કંઈ પણ સત્ય વચન જાણે છે, પરમેશ્વરને કેવા પ્રકારની સેવા માન્ય છે એ જાણે છે, પરમેશ્વરની દ્રષ્ટિની અંદર એ કેવા પ્રકારની સેવાને એ પ્રભુએ આ ઇનામ આપ્યું છે જાણે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કેવા પ્રકારની સેવાઓ એ માન્ય થાય એ જાણે છે. ને આ બધા જ પ્રકારની સેવાઓ જ્યારે મારા પ્રિય ફેમિલી આપણે જાણીએ છીએ, અને પ્રભુની દ્રષ્ટિની અંદર જે શું યોગ્ય છે, શું નહીં યોગ્ય, એ બધી જ બાબતો આપણે જાણીએ છીએ, છતાં પણ આપણે એ પ્રમાણે સેવા કરતા નથી, એ પ્રમાણે સેવા કરતા નથી. તો વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એવા પ્રકારની સેવા માન્ય, એવા પ્રકારની સેવા માન્ય. હાલેલુયા. અહીં છો તો જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેવા પ્રકારની સેવા માન્ય નથી? બોલો. તમે નહીં બોલો તો બી ઉભા રહીને જયા કરીશ. હવે કહોડા પ્રકારની સેવા માન્ય નહીં, બોલો તો ખરા. વચન સાંભળીને, સત્ય વચન સાંભળીને, સત્ય વચન સાંભળીને, સત્ય વચન સાંભળીને
સત્ય વચન સાંભળીને, જ્યાં સુધી અવાજ નહીં આવે ત્યાં સુધી એક જ વાત, સત્ય વચન સાંભળીને, સત્ય વચન સાંભળીને અમલ કરતા નથી. એવા પ્રકારની સેવા, એવા પ્રકારની સેવા, એવા પ્રકારની સેવા માન્ય નથી. આજે ઘણા બધા ભાઈ બહેનો બેઠા છે, આપણે બધી જ બાબતો જાણીએ છીએ. આજે વચનની અંદર કેવા પ્રકારની સેવાઓ એ માન્ય થાય છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે યાકૂબનો પત્રો એનો પહેલો અધ્યાય 22 થી 24 કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, પણ તમે વચન પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહીં. આજે ઘણા બધા એ બેઠેલા છે, તો ઘણા પોતાને છેતરીને કેવળ સાંભળી રહ્યા છે. એવું લોકોને બતાવે છે કે અમે ચર્ચમાં આવ્યા છે, અમે ચર્ચમાં આવીને આ વચન સાંભળી રહ્યા છે, ચર્ચમાં આવીને આ વચન શીખી રહ્યા છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે વચન સાંભળનારા ના બનીએ. આજે વચન આપણે કેવળ સાંભળનારા ના બનીએ, પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે સાંભળીને પાળનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ઘણી વાર મને કેટલાક વ્યક્તિઓ દ્વારા એવું કહેવામાં આવે છે, પાલક સાહેબ ફલાણા ગામનું વ્યક્તિ છે, તમારા ત્યાં બેસવા આવે છે. હવે આટલે ત્યાંથી 100 થી વધારે ગામડામાંથી લોકો આવે છે, તો મને આટલું યાદ ના રહે તો ઘણી વાર કહું, શું નામ છે, કયા ફળિયાનું છે, હા હા ઓકે આવે છે. સાહેબ પરમ દિવસે એને આવું કર્યું, સાહેબ એ તો ફલાણી જણે આવું કરે છે, પેલી બેન ફલાણા જણે આવું કરે છે, તું શું શીખવે છે? એમ કે હું કહું કે બધાની પાછળ હાથ પકડીને ફર્યા કરું કે, હે બધાની પાછળ હાથ પકડીને ફર્યા કરું કે, હે આજે અમારું કામ છે સત્ય વચન પ્રગટ કરવાનું, સત્ય જાહેર કરવાનું, સત્ય જાણ કરવાનું. આજે સત્ય પ્રગટ કરવાનું આજે અમે કામ કરીએ છીએ. અહીં બધા જ આપણે બેઠા છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આપણામાંના કેટલાક એવા લોકો છે, તો કેટલો કે એ બધા જ તો સાંભળી રહ્યા છે, પણ કેટલાક પાળનારા નથી. તો પછી હું શું કરું? હે મારે જવાબ આપવાનો નથી. જો તમે સાંભળો છો પણ પાળતા નથી, એ જવાબ મારે આપવાનો નથી. પણ વચનની અંદર લખવામાં આવ્યું છે, જો સત્યનું જ્ઞાન થયું, તમે સત્યને જાણ્યું છે, અને ત્યાર પછી તમે સત્યને ધિક્કારો છો, તેના માટે કોઈ પણ પાસે બીજું બલિદાન રહેલું નથી. એટલે મારું કામ છે, અમારા સેવકોનું કામ છે આજે સત્ય પ્રગટ કરવાનું. ને અમે સત્ય ના પ્રગટ કરીએ તો અમે ગુનેગાર છે. આજે અમે સત્ય પ્રગટ કરીને અમે તમને ચેતવણી આપી રહ્યા છે, પરંતુ કેટલાક એવા ભાઈ બહેનો છે જેઓ કેવળ ને કેવળ પોતાને છેતરીને એ સાંભળનારા બને છે. એવું આપણે એવું કહીએ છીએ કે આપણે શું ત્યાં ચર્ચમાં જઈને બહેવાનો, એ સેવકને શું ખબર પડે? અરે તમે અમને નથી છેતરી રહ્યા, તમે અમને છેતરવાનો તમે યત્ન કરો છો, છેતરવા માટે પ્રયત્ન કરો છો, બરાબર? તમે અમને છેતરો છો એવું કહો છો, પણ વચન કહે છે તમે પોતાને છેતરો છો. હાલેલુયા. આજે પોતાને છેતરો છો, નહીં કે સેવકને છેતરો છો. આજે તમે પોતાને છેતરો છો, પોતાને છેતરો છો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હવા એ પોતાને છેતરાઈ ગઈ, માટે તકલીફો વેઠવી પડી. કેમ કે
એદન વાડીની અંદર આદમ ને હવાને પરમેશ્વરે મૂક્યા, દેવની વાડીની અંદર પરમેશ્વરે મૂક્યા, ત્યારે એમને કહેવામાં આવ્યો, હું તમને જે સૂચના આપું છું એ તમે અમલમાં લેજો. વાડીના હરેક વૃક્ષના ફળ ખાવા, પણ જે એક વૃક્ષ છે એના ફળ ખાવા નહીં. તો એ લોકો કહ્યું કે હા પ્રભુ કરીશું. પણ આગળ જતા એવું જોવા મળે છે કે એ પોતાને જ ક્ષેત્રે છે, અને એ કેવળ સાંભળનારા બન્યા, પાનારા નહીં બન્યા, માટે એ ફળ તોડીને એમણે ખાઈ લીધું. ફળ તોડીને એમણે ખાઈ લીધું. આજે કેટલાક ભાઈ બહેનો બેઠા છે, તેઓના જીવનની અંદર એ જ બાબત આપણને જોવા મળે છે. આજે બેસીને સાંભળી રહ્યા છે, બેસીને સાંભળી રહ્યા છે. હા, આપણને ખબર પડે કે નથી ખબર પડતી, પણ આપણે માથું હલાવનારા બન્યા છે, વાંધો નહીં. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે, તો સાંભળો છો તો પાનારા પણ બનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પોતાને છેતરીને કેવળ આપણે સાંભળનારા જ ના બનીએ, નહીં તો આપણે બીજાને નથી છેતરતા, આપણે પોતાને છેતરી રહ્યા છે. કેમ કે એક કહેવત છે, ખાડો ખોદે તે પડે. એટલે ખાડો તમે જ ખોદો છો, તમે જ પડશો, બીજાને નહીં પાડી શકશો. યાદ રાખજો. તમને એવું લાગશે કે કંઈકની જિંદગી બરબાદ કરીને બેસવું, પરંતુ યાદ રાખજો, એ જ ખાડાની અંદર પોતે પડશો. માટે એ ખાડો ખોદવા પહેલા આપણે વિચારનારા બનીએ, અને એના માટે આપણે સત્યો ભાઈ બહેનો શું થાય છે, આપણે અરીસામાં જઈને આવીએ છીએ, અરીસામાં જઈને આવીએ છીએ ખરા, પરંતુ આવતા આવતા આપણે રસ્તે ભૂલી જઈએ. ઘણી બધી બહેનોના જીવન સાથે આ બાબત બને છે. કેટલીક બહેનો ઘરેથી આવે, આવતા આવતા પાવડર લગાવ્યો કે ફેરન લવલી લગાવ્યું કે તે ભૂલી જાય, ને લગાવ્યું તે સાફ કર્યું કે તે ભૂલી જાય, તો રસ્તે આવતા હતા મિત્રોને પૂછે, માં મુએ પાવડર દેખાય કા, ફેરન લવલી લાવલી તે દેખાય કા, લિપસ્ટિક લગાવી હતી એક ડિગી બિગીને દેખાય કા. એ કઈ પૂછતા એ સાચી વાત હે ને બહેનો? હા, સાચી વાત હે. બરાબર. ઘણી વાર ભાઈઓના અરે બી એ બાબતો બને હે, બહા બી અમુક ચોપાડતા, પાવડર ચોપાડતા, ફેરન લવલી ચોપાડતા, બરાબર. તો ઘણી વાર ભાઈઓની બાબત બને હે, પરંતુ પૂછે જ નહીં જલ્દી, જે ચોપડ્યા તે વાટે પડી જાય. પાછી એક ખેતા મુયાર વાઈક દેખાય રા જાણે સાફ કોઈ લે, બરાબર. પરંતુ તમને કહેવા માંગુ છું, આપણે જેમ અરીસામાં જેમ તરત ભૂલી જઈએ છીએ, એવો આપણું જીવન ના બનાવીએ, પરંતુ આજે આપણે સત્ય વચન સાંભળીએ છીએ, તો મારા પ્રિય ભાઈ બહેનો એને પાળનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે પોતાના પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો એ તે તરત ભૂલી જાય છે. એ તરત ભૂલી જાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે તરત ભૂલી જનારા ના બનીએ. આપણે ઘણીવાર આપણામાંના કેટલાક વ્યક્તિને તમે પૂછજો, મીટિંગ પૂરી થાય અને પૂરી થયા પછી આપણે છૂટા પડીએ છીએ, ને છૂટા પડ્યા પછી 5-10 મિનિટ બધા ઊભા રહીને વાત કરે, ને ઊભા થઈને વાત કરે, ને પછી ચાલ આપણે રાજા લઈ આવે ઘરે જઈએ એમ કહે ને, તો આજે આપણે શું શીખ્યા એમ પૂછજો. તો કેટલાક જ વ્યક્તિઓ જવાબ આપી શકશે કે આપણે શું શીખ્યા. હા, આજે કઈ ખડ્યા તીવાય કે મન ભીરે જવાય, કઈ ખડ્યા આંખને. ઘણીવાર આપણામાંના લોકોનું જીવન એવું છે, આપણામાંના લોકોનું જીવન એવું બની જાય છે. પરંતુ તમને કહેવા માંગુ છું, આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે પરમેશ્વરના વચન પ્રમાણે આપણે એ સાંભળીએ છીએ, તો એ પાળીને એ પ્રમાણે જીવન જીવનારા બનીએ. હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વરે આપણને ઘણી બધી બાબતો કહી છે, બરાબર. ઘણી બધી બાબતો આપણને કહી છે,
પરંતુ એની અંદર આપણે પાળતા છે કે નથી પાળતા એ તો પ્રભુ જાણે, બરાબર. વચનની અંદર પ્રભુએ આપણને ઘણી બધી આજ્ઞાઓ જણાવી છે. દાખલા તરીકે આપણે જોઈએ, આપણે ઘણી એવી બાબતો છે જેઓની અંદર આપણે સાંભળીએ છીએ એટલા જ પણ પાળતા નથી. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુના વચનની અંદર આપણને જે 10 આજ્ઞાઓ જણાવવામાં આવી છે એમાંની કેટલીક બાબતો આપણે જોઈએ છે. શું લખવામાં આવ્યું છે? ત્યાં લખવામાં આવ્યું છે વચનની અંદર, મારા સિવાય તારો કોઈ અન્ય દેવ ન થાય, બરાબર. અને તું પોતાના માટે કરેલી મૂર્તિ ન કર. કેટલા જણ એવું કહી શકે છે કે પ્રભુ સિવાય મારો અન્ય દેવ નથી? બરાબર, હાથ બતાવો. પ્રભુ સિવાય મારો અન્ય દેવ નથી. મારી કરેલી મારા માટે બીજી કોઈ પણ કરેલી મૂર્તિની ઉપાસના કરતો. કેટલા જણ? હાથ બતાવો. બરાબર, બધા જ કહીએ છે. તો હું તમને કહેવા માંગુ છું, આ સાચી વાત છે કે આપણે એ અન્ય દેવની ઉપાસના બી કરતા નથી ને કંઈ પણ હાથોએ બનાવેલી મૂર્તિની ઉપાસના પણ કરતા નથી. નથી કરતા ને? નથી કરતા ને? આપણે નથી કરતા. ને હું તમને ઘણી વાર એવું પણ કહું છું, ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફોટો બનાવીને મૂકે છે, પરંતુ હું એ ફોટોને પણ નથી માનતો. એ મનુષ્ય કલ્પિત કરીને એ ફોટો બનાવેલો છે. કલ્પિત કરીને એ પોતાની કલ્પનાઓથી ફોટો બનાવેલો છે. પણ જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જો એની પ્રતિમા મનુષ્ય હાથથી કરતું હોય, એની પ્રતિમા મનુષ્ય હાથથી કરતું હોય તો પછી માણસ મોટું કે પ્રભુ મોટો? હે? માણસ મોટું થઈ જાય ને. એટલે આપણા પ્રભુને આપણે પ્રતિમા ના બનાવી શકીએ. પ્રતિમા નહીં બનાવી શકતા. આપણે એક કલ્પિત એક ચિત્ર ઊભો કરી શકીએ છીએ, પરંતુ એની પ્રતિમા બનાવી શકતા નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે તારા પોતાના માટે કોઈ પણ કરેલી મૂર્તિ ન થાય. કોઈ પણ મૂર્તિની ઉપાસના કરવાની નથી. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. પણ આજે આપણે મેં જ્યારે કહ્યું ત્યારે બધા જ આપણે હાથોનો ઉંચાઈ થઈને કહીએ છીએ કે હા, હું પ્રભુ સિવાય મારો કોઈ અન્ય દેવ નથી, હું કોઈ પણ કરેલી મૂર્તિની ઉપાસના કરતો નથી, કરતી નથી. પણ આજે હું તમને કહેવા માંગુ છું, આપણે કરીએ છીએ. કેમ? પ્રભુ કરતા જે બાબતને વધારે આપણે સમય આપીએ છીએ, જે આપણો પ્રભુ છે, જે આપણો ઈશ્વર છે, એના કરતા વિશેષ સમય જે બાબતને આપણે આપીએ છીએ, એ આપણા માટે શું થાય છે? આપણા માટે શું થાય છે? હે? અન્ય દેવ બને છે કે નહીં? હવે બોલો, બને છે કે નહીં? બોલો તો ખરા. પ્રભુ છે, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, એના કરતા જો આપણે વધારે સમય કઈ બીજી બાબતને આપતા હોય તો એ આપણા માટે અન્ય દેવ બન્યો કે નહીં બન્યો? હે? આપણા માટે મૂર્તિ બની કે નહીં બની? બોલો તો ખરા. નીચેના નહીં બોલે તો ખરા, પણ વડીલો આગળ બધા બેઠેલા છે, તમે બોલો તો ખરા. હે? મોંની અંદર શું લઈને બેઠા છે? હે? કંઈક લઈને બેઠા છે કે? આપણે બોલનારા બનીએ. મારા પ્રિય ભાઈ બહેનો, કેવળ સાંભળનારા નહીં, જો આપણે બોલતા રહીશું તો આપણા જીવનની અંદર એ વચન બની રહેશે. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે જે પ્રભુ કરતા વધારે સમય બીજી બાબતને આપે છે તો એ વ્યક્તિએ આ વચનને પાળ્યું નથી. કેમ કે એણે બીજી બાબતને વધારે સમય આપે છે, માટે એના માટે એ અન્ય દેવ બની જાય છે, એના માટે એ મૂર્તિ બની જાય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ બાબતોને આપણે ધ્યાનમાં લઈએ.
આજે સૌથી વધારે મનુષ્યના જીવનની અંદર એક જ બાબત આવી છે, એક જ બાબત આવી છે, ફોન. આ મોબાઈલ એવો છે, મોબાઈલની દુનિયા આવી છે જે દરેકના જીવનની અંદર એક અન્ય દેવ અને મૂર્તિ બનીને બેઠી છે. સાચી વાત છે, સાચી વાત છે. આજે અન્ય દેવ મૂર્તિ બનીને બેઠી છે અને એ જ પરમેશ્વરથી દૂર લઈ જઈ રહ્યું છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સાવચેત બનીએ. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે આપણે સાવચેત બનીએ. બીજી એક બાબત મોબાઈલની આવી ત્યારે એક બાબત આની સાથે એક ચેતવણીની પણ છે, એટલે હું આ વચનની સાથે એક બાબત તમને સાથે સાથે કહી આપું છું. બરાબર? વચનની સાથે સાથે એક બાબતને હું કહી આપું છું. શું છે? અત્યારે AI કેટલા જણ જાણે છે? AI એ ના હતી, નવા નવા ફોટા બનાવી દેતી. કોલે જાણે જાતે હે? હાથ તો દેખાડા. કેટલા જણ જાણે છે? જાણો છો? કેટલા જણ જાણો છો? જાણો છો ને? અને કેટલા બધા ફોટા એડિટ કરે છે. યાદ રાખજો, આ બહુ ગંભીર ચેતવણી છે. જે AI તમારા કપડાં બદલી શકતું હોય, તમને ડ્રેસમાંથી બેનો સાડી પહેરાવી શકતું હોય, ભાઈઓ તમને પેન્ટ શર્ટમાંથી શૂટ પહેરાવી શકતું હોય, એ જ AI તમારા કપડાં ઉતારી પણ શકે છે. એ જ AI તમારા કપડાં ઉતારી પણ શકે છે. અને એની પોલિસી તમે વાંચશો ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે. એની પોલિસી તમે ત્યાં વાંચશો, ત્યાં લખવામાં પણ આવેલું છે. તમે જે ફોટો ત્યાં એ બનાવો છો, ત્યાં તમે વિડીયો બનાવો છો, તો એ AIની જે કંપની છે એને પૂરી ઓથોરિટી છે કે એ તમારો ફોટો ગમે તે રીતે ઉપયોગ કરી શકે છે, ગમે ત્યાં ઉપયોગ કરી શકે છે. ખબર છે જુવાનો? આજે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે છે. હે આ ફોટો થોડો દેખાય, માં ફોટો તો થોડો દેખાય. અરે અપલોડ કરવાનું છોડો. એ જે આ એક દિવસે તમારા કપડાં ઉતારીને ફોટો અપલોડ કરી દેશે, તમારી ઇજ્જત ક્યાં જવાની? આ એક ગંભીર ચેતવણી છે, યાદ રાખજો. ગંભીર ચેતવણી છે. પોલિસી વાંચ્યા અગર આપણે ફટ દેન આવ્યું, તેમાં એ એપ્લિકેશન આવ્યું એટલે ડાઉનલોડ કરીને કરવા લાગીએ છે. આજે બધા અન્ય દેવો બનાવી નાખ્યા છે ને, આ બધા અન્ય દેવો બનાવી નાખ્યા છે. આ દેવો આકર્ષિત કરી રહ્યા છે. નવા ફોટા બનાવી દે એટલે આકર્ષિત કરે છે. એની અંદર બધા ઘૂસી રહ્યા છે, એની અંદર ભરાઈ રહ્યા છે. પણ યાદ રાખજો, જે કપડાં બદલી શકે છે એ કપડાં ઉતારી પણ શકે છે. યાદ રાખજો, ભૂલથી તમે આ કામ કર્યું હોય તો ફટ દઈને એ આઈડી બાઈડી બધી બંધ કરી દેજો, તો એક દિવસે તમે તકલીફની અંદર મુકાઈ જશો. યાદ રાખજો. માટે મારા પ્રિય ભાઈ બહેનો, માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે મારા સિવાય તમારે અન્ય દેવ ન થાય. મારા સિવાય તમારે કોઈ પણ કરેલી મૂર્તિની ઉપાસના કરવાની નથી. આજે આપણે બધા અન્ય દેવો બનાવી રહ્યા છે, કરેલી મૂર્તિની ઉપાસના કરી રહ્યા છે, માટે આ ખાડો ખોદીને ખાડામાં પડી રહ્યા છે. યાદ રાખજો, ખાડો ખોદીને ખાડાની અંદર પડી રહ્યા છે. માટે હું હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, આજે વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે સત્યો જાણીએ છીએ તો સત્યને ધિક્કારનારા નહીં પણ સત્યને પાનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. એ બીજી આપણને લખવામાં આવ્યું છે, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે તું યહોવાનું નામ અમથું ના લે. આજે ઘણીવાર આપણને ખબર છે કે પ્રભુનું નામ અમથું લેવાય નહીં. પ્રભુએ આપણને કહ્યું છે, આપણે સત્યો જાણીએ છીએ, તો ઘણીવાર એ જાણવા છતાં પણ આપણે શું કરીએ છીએ? પરમેશ્વરનું નામ ઘણી બધી બાબતની અંદર અમથું લઈ લઈએ છીએ. લડાઈ ઝઘડો થાય, હે, અને અમુક વ્યક્તિ ગાળ બોલી દે, પછી હાલેલુયા. હે, એકબીજાને ગાળો બોલી દે, પછી છેલ્લે આમેન, હાલેલુયા. હે, એકબીજાની જયારે બરાબર ઝઘડો કરી લે, પછી થાકી જાય, ઓ પ્રભુ હાલેલુયા, ઓ પ્રભુ હાલેલુયા, આમેન, આમેન. આ શું છે? શું પ્રભુનું નામ આપણે અમથું નથી લઈ રહ્યા? હે, પ્રભુનું નામ ખોટી રીતે આપણે બરબાદ નથી કરી રહ્યા? સહમત છો? હે, આ બાબત સત્ય છે? નથી સત્ય એવું લાગે છે. કેટલા જણ સહમત છે? હાથ તો બતાવો. બહુ ઓછા ના, એટલે બીજા આ કામ કરે છે.
જેવો હાથ નથી બતાવતા એવો આજુબાજુ તમે જાણી લેજો કે વ્યક્તિ આ કામ કરે છે, પ્રભુનું નામ અમથું લઈ રહ્યું છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આ બાબતથી આપણે સાવચેત બનીએ, આ બાબતથી આપણે આજે સાવધાન બનીએ. પ્રભુનું નામ અમથું ના લઈએ. હવે તમારો ઝઘડો છે ત્યાં પ્રભુનું નામ શું લેવાનું છે? હે, તમે ઝઘડો કરો છો ને પ્રભુને વચ્ચે નાખો છો. એટલે ભાઈ તમારા જેને ઝઘડવા આવ્યો એના જ પહેલા તમે પ્રભુનું નામ લઈ લો ને. તમે એ રસ્તાને બગાડવા પહેલા પ્રભુને આગળ કરી દો ને, તો પ્રભુ બધું કામ કરશે. પણ એ રસ્તાને બગાડીને પછી આપણે પ્રભુને આગળ કરીએ તો પ્રભુનું નામ આપણે ખોટું કરીએ છીએ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સત્ય જાણીએ છીએ કે પ્રભુનું નામ અમથું લેવું નહીં, તો આપણે અમથું લેનારા ના બનીએ. હાલેલુયા, હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આ ચોથી બાબતે આપણને જોવા મળે છે, વચનની અંદર લખવામાં આવ્યું છે, આપણે સત્ય જાણીએ છીએ. સત્ય શું પ્રભુએ આપણને પ્રગટ કર્યું છે? સાબત દિવસને તું પવિત્ર પાળવાને યાદ રાખ. કેટલા જણને ખબર છે આ વચન કહેવામાં આવ્યું છે? કેટલા જણને ખબર છે? હાથ નીચે નથી કરવાના. કેટલા જણને ખબર છે કે વચનની અંદર લખવામાં આવ્યું છે કે સાબત દિવસને પવિત્ર પાળવાને તું યાદ રાખ? હે, ખબર છે ને બધાને? ખબર છે. હવે થોડા દિવસોની અંદર કેટલાકના ભાતો થવા લાગ્યા છે. ભાત કાપવા ત્યારે ભૂલી નહીં જતા. હે, પાયા વાતાવરણ ખુલ્લા દેખાયું કે વાડી જ ટાંકણા હતા તે દેવાળથી જઈને લાગી જ પડી. આ પાસે ઓખાતે જઈએ અમે કઈ નહીં, રવિવાર પતાઈ ગયો અમે ઓખાતો ગયા અમે કઈ વાંધો હે, ચાલા મંજરી લઈને ચાલા. ઘણી વાર એથી બી જાતે હે ગો યા કથા ચર્ચમાંથી રવિવારે વખત હે એ અરસે લઈને જતે આખો એ હલકા રવિવાર હે તી નહીં ખબર કા પાછી ચર્ચમાંથી નજીકથી જાના હરામ ના એ કા. ઘણી વાર એ સત્ય ઘટના હે, ઘણી વાર આ સત્ય ઘટના છે મારા પ્રિય ભાઈ બહેનો. સાબત દિવસને પવિત્ર પાળવાને તો યાદ રાખ એવું કહેવામાં આવ્યું છે, તો આપણે આ બાબત પાળતા નથી. શું આવા પ્રકારની સેવા માન્ય થશે? માન્ય થશે? માન્ય થશે નથી. વચનની અંદર સ્પષ્ટ આપણને લખવામાં આવ્યું છે કે તો સાબત દિવસને પવિત્ર પાળવાને યાદ રાખ. તો આપણે પવિત્ર પાળવાનો છે. હવે થોડા દિવસની અંદર ભાત આપણે કાપી લઈશું, પછી ભીંડા અને ગુવારનો સમય આવી જશે ત્યારે તો ઘણી બધી સંખ્યા ઓછી થઈ જાય છે. હે, વારો આવે અરે ધંધાના માટે તમને પ્રભુએ ટેમ્પો આપ્યો હોય, જે આપ્યો હોય તે, પણ રવિવારે એને બંધ રાખો. ઘણી વાર ઘણા બધા કે માં વારી હિયે માન જાંજ પડી જયા તમે તો પંચારો જાય ખાડામાં પડી છે કમાન પાટે તૂટી જાય તમે જાય. હા, વચનની અંદર કઈ લખવામાં આવેલા હે, જે બી વસ્તુ આપણું છે બધું જ એ દિવસે આપણે આરામ આપવાનું છે. આપણે ઘણી વાર સેવકો આવી રીતે કહે, સેવકને સામેથી આવો જવાબ આપે ને ત્યારે નવાઈ લાગે અમને. પણ યાદ રાખો, કેટલીક જગ્યા પર પછી આ બાબતના માટે છૂટી હોય એટલે લોકો ત્યાં બેસવા ચાલ પડે. ત્યાં તો નહીં મેળ પડે મહાન એ હારો સેવા કા બેંડે તોડની બી રાજા દે એટલે આજે આમાં જાજે ત્યાં દવાઈ બાબુ હું એટલે સેવા કા મહાન બેંડે તોડા ઘરવાડે તોડા રાજા દે રે. હા, ઘટના સાચી છે. આ સત્ય ઘટના હું તમને કહી રહ્યો છું. પરંતુ આવું બધું કરીને તો જો તમે સેવા કરશો તો આ બધા જ પ્રકારની સેવા કેવી છે? નકામી છે. હે, બોલવાનું મન નહીં થાય. આવા બધા જ પ્રકારની સેવા કેવી છે? નકામી છે. એવી સેવાને પરમેશ્વર માન્ય કરતો નથી. હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. આવી બધી જ પ્રકારની સેવા એ માન્ય થતી નથી. પાંચમી બાબત વચનની અંદર લખવામાં આવ્યું છે, તારા પિતાનું તથા તારી માનું સન્માન કર. આજે ઘણા બધા અહીં બેઠા છે જે માતા પિતાનું સન્માન કરવાનું ભૂલી ગયા છે.
માતા પિતાનું સન્માન કરવાનું છોડી દેતા છે, તો પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે કે આ સન્માન કર્યા વગર તમે પરમેશ્વરની આગળ સાફ સુપડા દેખવાનો પ્રયત્ન કરશો, પરંતુ પ્રભુ કહે છે ગમે તેટલું તમે પ્રયત્ન કરો પરંતુ એ સેવા માન્ય થવાની નથી. હાલેલુયા, હાલેલુયા. એ સેવા માન્ય થવાની નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સત્ય જાણીએ છીએ કે તું તારા માતા પિતાનું સન્માન કર, તો આજે આપણે સન્માન કરનારા બનીએ, એમની સાથે યોગ્ય રીતે વર્તનારા બનીએ, એમની સાથે યોગ્ય રીતે જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, માતા પિતા છે ત્યારે આપણે છીએ. ભલે એ લોકો આપણને સમજી ના શકે, પરંતુ તમને કહેવા માંગુ છું આપણે એમને સમજનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ભલે તમારા જોડે ના બોલતા હોય, તમને ગાળો આપતા હોય, વાંધો નહીં, પરંતુ ભલે સુખમાં સારા છે પણ દુઃખમાં સાથે જઈને તમે ઊભા રહો, એની સેવા તમે કરો, એને કમી ઘટી છે તમે પૂરું પાડો. કેટલાક પરિવારોના ફોનો પણ આવે છે, પાલક સાહેબ શું કરીએ, શું કરીએ, અમને ખબર નથી પડી રહી, અમારા બાળકોએ અમને કાઢી મૂક્યું છે. પાલક સાહેબ, અમારા દીકરાનું અમે લગ્ન કર્યું અને મેં વિચારેલું કે ત્યાર પછી અમારી સેવા કરશે, પણ નહીં, એવું નથી થયું. વહુ આવી અને અમારો દીકરો વહુના વર્ષે લાગી ગયો, અમને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂક્યા. ફોન આવે છે આપણા વિશ્વાસી લોકોના, ફોન આવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, જો કોઈ પણ વ્યક્તિ આવી રીતે કરતું હોય તો આજે પોતાના જીવનને સુધારી લેજો, નહીં તો એવા પ્રકારની સેવા એ માન્ય થતી નથી. અયોગ્ય રીતે વર્તવું નહીં, પરંતુ યોગ્યતાથી, પ્રેમ ભાવથી માતા પિતાની સાથે વર્તવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. આપણે સત્ય જાણીએ છીએ, અરે એ સત્યમાં જીવન જીવનારા બનીએ. પરમેશ્વરના વચનની અંદર આવી રીતે આપણને આ 10 આજ્ઞાઓ આપણને સત્ય જણાવવામાં આવી છે, પણ આજે ઘણીવાર આપણે પાળતા નથી. તું ખૂન ના કર, ઘણીવાર ઘણી બધી બાબતોની અંદર આપણે એ આજ્ઞાઓને પણ તળી નાખીએ છીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે તો વ્યભિચાર ના કર. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું અહીં પૂછીશ તો ઘણા બધા મોટી ભાગના લોકો કહે છે અમે વ્યભિચાર કરતા નથી, પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે, સ્પષ્ટ આપણને જણાવે છે મારા પ્રિય ભાઈ બહેનો, કોઈકના સાથેના સંબંધ પતિએ પત્ની સિવાયના બીજા સંબંધ એ બાંધે છે એટલે એ વ્યભિચાર છે. પતિ પત્ની સિવાયના બીજી જગ્યા પર ખોટી નજર કરે છે એટલે ભાઈઓ તમને કહેવા માંગુ છું, ખોટી જગ્યાએ નજર કરે છે વ્યભિચાર છે. એના માટે ખોટું વિચારે છે એ વ્યભિચાર છે, યાદ રાખજો. બહેનો, હું તમને કહેવા માંગુ છું, પતિ સિવાય પત્નીઓ કદાચ બીજી જગ્યા પર નજર નાખે છે, બીજાઓ જોડે સંબંધમાં રહે છે, એ વ્યભિચાર છે, યાદ રાખજો. મને સત્ય કહેવાનું મને શરમ આવતી નથી, સત્ય કહેવાનું મને શરમ આવતી નથી, હું સત્ય કહું છું. આ વચનને યાદ રાખજો. તમે આ સત્ય જાણો છો, વચનની અંદર લખવામાં આવ્યું છે વ્યભિચાર ન કરો, છતાં પણ તમે આ બાબત કરો છો. ભલે તમે અન્ય સાથે બીજા જોડે સંબંધમાં નથી, પરંતુ એના માટે તમારા વિચારો ખોટા છે, તમારી એમના માટે નજર ખોટી છે. ભાઈઓ અને બહેનો, દરેકને કહેવા માંગુ છું, તો એ વ્યભિચાર છે, યાદ રાખજો. એ વ્યભિચાર છે, યાદ રાખજો. આજે શુદ્ધ મન, શુદ્ધ વિચાર રાખીને જીવન જીવવું જરૂરી છે. શુદ્ધ મન, શુદ્ધ વિચાર રાખીને જીવન જીવવું જરૂરી છે. જો પરમેશ્વરની યોજના હશે, બે સંદેશા મેં હજુ પ્રભુએ મને આપ્યા છે, કેવી સ્ત્રીઓથી સાવધાન, કેવા પુરુષોથી સાવધાન. જો પ્રભુની યોજના હશે તો તમને એ બાબત પર શિક્ષણ આપે છે. અને એ સંદેશા જ્યારે આવશે ત્યારે થોડું સારું જ ખાઈને આવજો તો સારું પડશે, ને તે સંદેશા થોડા અઘરા પડશે, કઠણ લાગશે, કેટલાકનું માથું નીચે જ રહેશે, ઊભું બી નહીં થશે. એ સંદેશા પ્રભુએ મને 1 મહિનાથી પ્રભુએ મને તૈયારી કરાવી છે. સંદેશાને છે તૈયાર છે, પરંતુ પ્રાર્થના કરું છું પ્રભુ જ્યારે સમય આપશે ત્યારે સંદેશા હું તમારા મધ્ય લાવીશ, ચોક્કસ લાવીશ.
પણ પ્રભુ મને ધરવણી આપશે ત્યારે લાવીશ. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આવા કૃત્યો કરનાર વ્યક્તિઓ છે, તમે સાવધાન બની જાઓ. તમે આવું કૃત્યો કરીને તમે ધર્મ સેવા કરો છો, તે સેવાઓ તમારી માન્ય નથી. આવું કરીને તમે ભક્તિ કરો છો, એ માન્ય નથી. એ સ્વર્ગની અંદર નોંધપાત્ર નથી. એ જીવનના પુસ્તકની અંદર એ નોંધપાત્ર નથી. એ નરકના પુસ્તકની અંદર ત્યાં નોંધપાત્ર કરવામાં આવ્યું છે, કેમ કે નરકનું કામ છે. આજે જીવનના પુસ્તકની અંદર બધું લખાઈ રહેલું છે મારા પ્રિય ભાઈ બહેનો. ને પછી એક બાજુ સાચો હિસાબ, એક બાજુ જે ખોટો હિસાબ છે, બધું જ નોંધપાત્ર છે. જ્યારે સરભર કરતા મારા પ્રિય ભાઈ બહેનો સાચામાં ઓછું પડી જાય તો અઘરું પડશે. માટે આજે આ બાબતને આપણે ધ્યાનમાં રાખીને આપણે આજે સત્ય જાણીએ છીએ તો મારા પ્રિય ભાઈ બહેનો એ સત્યમાં જીવન જીવનારા બનીએ ને આપણી ધર્મ સેવાને આપણે સુધારનારા બનીએ. જો આવી પ્રકારની આપણે સેવા કરીશું તો આજે એ ખોટી વાત છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બીજી બાબતો આપણને જોવા મળે છે વચનની અંદર શું કહે છે? તું ચોરી ન કર. કેટલા જણ કહી શકે છે કે હું ચોરી કરતો નથી, ચોરી કરતી નથી? કેટલા જણ કહી શકે છે? એટલે જેઓના હાથ નથી ઊંચાય તેઓ ચોરી કરે છે. હે, કેટલા જણ એવું કહી શકે છે કે હું ચોરી કરતો નથી, ચોરી કરતી નથી? કેટલા જણ હાથ તો બતાવો. હે, બહુ ઓછા છે. તો બીજા એવું કહે છે કે હું ચોરી કરું છું. હે, સત્ય છે તે સત્યને સ્વીકારે છે. કેમ? ભલે આપણે કંઈકના ખિસ્સામાંથી પૈસા કાઢી લેતા નથી, કંઈકના ખેતરનું લઈને ભાગતા નથી, બરાબર, કંઈકનું વસ્તુ લઈને ભાગતા નથી, આપણે એ ચોરી નથી કરતા, પણ એક બીજી ચોરી કરીએ છીએ. ખબર? કઈ ચોરી? પ્રભુ પાસેથી લે ભાગીએ છીએ કે નહીં? હે, આ ચોરી નહીં કહેવાય? હે, ચોરી કહેવાય કે નહીં કહેવાય? કહેવાય કે નહીં કહેવાય? બોલો તો ખરા. પ્રભુ પાસેથી આપણે લઈને ભાગીએ, બરાબર. અનન્યા અને સફીરા શું કર્યું? હે, પ્રભુ પાસેથી એ લોકોએ ગાડી લીધું. હે, પ્રભુ પાસેથી ચોરી લીધું કે નહીં ચોરી લીધું? બોલો તો ખરા. હલો, સાંભળો છો? કેટલા જણ સાંભળે છે? સાંભળો છો? હા. તો અનન્યા અને સફીરાએ શું કર્યું? પ્રભુ પાસેથી ચોરી કરી કે નહીં ચોરી કરી? ચોરી કરીને. તો આજે આપણામાં પણ કેટલાક ભાઈ બહેનો છે. હું ઘણીવાર અમે જ્યારે ટીમ સાથે હોઈએ છીએ સેવાની ક્ષેત્રે, ત્યારે હું બહાર જઈને આ બાબતો પર હું ઘણીવાર શિક્ષણ આપું છું, પણ આપણી મંડળીની અંદર નહીં આપતો. પણ મને ઘણીવાર એવી રીતે કહે છે કે સાહેબ આ શિક્ષણ તું કેમ નથી આપતો? તો હું એ કહું છું, હું જ્યારે આપણી મંડળીની અંદર કહું છું તો લોકોને એવું લાગે છે કે સેવકને જરૂર છે એટલે બોલે છે, પણ એટલા માટે હું આ શિક્ષણ નહીં આપતો. મને કંઈ જરૂર નથી, પ્રભુ બધું પૂરું પાડે છે, કેમ કે યહોવા ઈરે પ્રભુ છે. પણ હવે પછી હું એ બાબત એ માટે કહું છું કે તમે આશીર્વાદિત થાવ એના માટે. તમારા ખિસ્સા ખાલી થાય છે એ ભરેલા રહે એના માટે. તમારા ભંડારો ખાલી થાય છે એ ભરેલા રહે એના માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો. આજે આપણે પ્રભુ પાસેથી પ્રભુનો હિસ્સો આપણે ચોરી લઈએ છીએ, માટે આજે આપણે આશીર્વાદિત નથી. વચનની અંદર લખવામાં આવ્યું છે તું ચોરી ન કર, પણ આપણે ચોરી કરીએ છીએ. કેમ? પ્રભુ આપણને 100 રૂપિયા આપે છે તો પ્રભુને 10 રૂપિયા આપવાની ચોરી કરીએ છીએ. આપણે 100 રૂપિયા છે, 100 રૂપિયામાંથી હે કેટલા રૂપિયા પ્રભુને આપવાના? હે, 100 માંથી પ્રભુને કેટલા આપવાના થાય? 10 રૂપિયા. તો આપણે 10 રૂપિયા ચોરી લઈએ છીએ, આપણે આપતા નથી. મારી મહેનતનું છે, મારી મહેનતનું છે, મારી કમાણીનું છે. હા, એ આપણી કમાણીનું છે, આપણી મહેનતનું છે, પરંતુ એ કાર્ય કરવા માટે, એ મહેનત કરવા માટે
પ્રભુ જ આપણને સહાયક ના બને, પ્રભુ જ આપણને જ્ઞાન, પ્રભુ જ આપણને બુદ્ધિ, ડહાપણ ના આપે તો શું આપણે કરી શકીએ? કરી શકીએ? બોલો તો ખરા. નથી કરી શકતા ને. તો પ્રભુએ જે આપણને આપ્યું છે તો પ્રભુને આપણે એમાં હિસ્સેદાર રાખવો જોઈએ કે નહીં જોઈએ? જોઈએ કે નહીં જોઈએ? બોલો તો ખરા. તો આજે ઘણા બધા વ્યક્તિઓ છે એ પ્રભુ પાસેથી ચોરી રહ્યા છે. પ્રભુ ઘણીવાર 1000 રૂપિયાનો આશીર્વાદ આપે તો 1000 રૂપિયા પ્રભુ આપણને આપે તો પ્રભુને આપણે કેટલા રૂપિયા આપવા જોઈએ? હે 100 રૂપિયા આપવા જોઈએ. બરાબર. તો ઘણીવાર 1000 રૂપિયામાંથી લોકો 50 રૂપિયા આપીને પ્રભુને આગળ કહે કે પ્રભુ 10મો હિસ્સો. તો આપણે શું કર્યું? 50 રૂપિયાનો ચોરી તો કરી કે નહીં કરી? હે ચોરી કરી કે નહીં કરી? બોલો તો ખરા. હા, ચોરી કરી કે નહીં કરી? ચોરી કરી લીધી. આ સમજવા જેવી બાબત છે. જો સમજી જશો ને એ પ્રમાણે કરશો તો તમે આશીર્વાદિત રહેશો. સમજી જશો એ પ્રમાણે જીવશો તો તમે આશીર્વાદિત રહેશો. નહીં તો આવા પ્રકારની ધર્મ સેવા માન્ય થશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, ઘણીવાર અમે પણ જ્યારે અમે ખેતીનો દશાંશ કાઢીએ છીએ ત્યારે કઈ કે 10,820 રૂપિયા હોય કે એમ તેમ હોય તો ઘરે કહું નહીં 10,820 છે તો આપણે પૂરા જ કરી દઈએ કે 1000 રૂપિયા પૂરા જ કરી દઈએ કે 200 રૂપિયા વધારે નાખી દઈએ. કદાચ આપણાથી કંઈક ખર્ચાઈ ગયા હોય તો, આપણાથી કંઈક વપરાઈ ગયા હોય તો આપણે શું કરવા ફટકો ખાવો છે? હે આપણે શું કરવા ફટકો ખાવો? આપણે ફટકો નહીં ખાવો. એનો આશીર્વાદ પ્રભુ આપણને ડબલ આપશે, પરંતુ આપણે આપી દઈએ. અને જ્યારે એ રીતે આપણે પ્રભુની આગળ ચોખ્ખા રહીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આપણને આશીર્વાદોથી ભરે છે. હાલેલુયા, હાલેલુયા. આપણે આ આજ્ઞાને પાળીને ચાલીએ છીએ, આ આજ્ઞાને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો આપણી ધર્મ સેવા માન્ય છે. નહીં તો આપણે આ ચોરી નહીં કરવો એટલે આપણે એ જ બાબત સમજે છે કે કઈના ખિસ્સામાંથી પૈસા કાઢી લઈ નાખવા, કઈના પાસેથી ચેન ચોરી લઈ જવી, કઈની બાઇક ચોરી લઈ જવી, આ બાબતને આપણે સમજે છે. પરંતુ એની પાછળ બીજો રહસ્ય બી છે, સમજવું જરૂરી છે. ચોરી નહીં કરવી એટલે ખાલી એક જ દ્રષ્ટિથી નથી જવાનું, એને બીજી દ્રષ્ટિથી પણ જોવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. આજે આપણે આ બાબતને ધ્યાનમાં રાખીને બોલનારા બનીએ. આજે આ બાબતને આપણે ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ તમે પ્રભુ પાસેથી ચોરી લઈ જતા હોય તો આજે એ ચોરી કરવાનું બંધ કરી દેજો. નહીં તો ફટકો પડવાનો છે અને એવા પ્રકારની સેવાઓ માન્ય થવાની નથી. જો આપણે એ સેવા કરવા માંગીએ છીએ તે ખુલ્લી અને ચોખ્ખી સેવા કરનારા બનીએ. જેમ અરીસા આગળ આપણે ઊભા રહીએ છીએ, અરીસાની સામે આંખો આપણને ચોખ્ખું દેખાય છે, એ રીતે પ્રભુની આગળ આપણે ચોખ્ખા જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. અને અહીં લખવામાં આવ્યું છે 9મી બાબત, તો તારા પડોશીની વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. બરાબર. આજે ઘણા બધા છે, ઘણા બધા ભાઈ બહેનો છે, જૂઠી સાક્ષી એકબીજા વિશે પૂરે છે, જૂઠું કહેતા ફરે છે. માં પડોશીવાળા તો હોડા હે કે અમે તી બાજુવાળી તી ફલાણી તી એહે કોતી ફિર હે તી તેહે કોતી ફિર હે. હારા તી તેહે કોતા ફિરતા હારી, બાકી તું કઈ કોતી હતી એ ને? હા, તું કઈ કહેતો હતી એ ને? આજે ઘણીવાર મનુષ્યની આદતો પડી ગઈ છે, પછી ચર્ચમાં આવીને કે હાલેલુયા, હાલેલુયા. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, હાલેલુયા કહેવાનું બંધ કરો પછી. એમ કે આવા પ્રકારની જૂઠી સેવાઓ માન્ય થવાની નથી. માટે આ બાબતને ધ્યાનમાં રહી. વચનની અંદર લખવામાં આવ્યું છે, છેલ્લે શું કહે છે? તું તારા પડોશીની પત્ની પર લોભે. હવે ભાઈઓને પહેલા, ભાઈઓ, તું તારા પડોશીની પત્ની પર લોભ. જોરથી બોલજો. હા ભાઈઓ, તું તારા પડોશીની પત્ની પર લોભ. કઈક ધીમેથી કરતો હે કે છે કે કર એમ કે છે.
આ બાજુ વડીલોને પેલા અહીં બેઠેલા ખુરશીઓમાં બેઠેલા બધાને પૂછવું પડે, બરાબર? તું તારા પડોશીની પત્ની પર કઈ બાજુથી અવાજ નથી આવ્યો? હે, બહેનોને પૂછવું પડે. બહેનો, તું તારા પડોશીના પતિ પર આટલું જ કે પાછળ વાળા લોભ રાખવાનું વિચારે છે? હા, આ ગાળા વાળા જ બોલજો. બહેનો, તું તારા પડોશીના પતિ પર અવાજ પાછળથી નથી આવતો. આ ગાળામાં બહેનો, તું તારા પડોશીના પતિ પર પાછળથી અવાજ નથી આવતો એવું લાગે છે. એ દાલ में कुछ काला लगता है अभी तो क्या करे? ધીમે રહીને કહેતા હશે, મનની અંદર તો એવું જ કહેતા છે લોભ રાખો જ એમ નીજ મેળ પડે. મારા પ્રિય ભાઈ બહેનો, જો કોઈ પણ વ્યક્તિ આવી રીતે જીવન જીવે છે, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે એની ધર્મ સેવા માન્ય થતી નથી. માટે આજે આપણે આ બાબતને ધ્યાનમાં રાખીને જીવન જીવનારા બનીએ. આજે કોઈ પણ રીતે મારા પ્રિય ભાઈ બહેનો આવી પ્રકારની સેવાઓ કરતા હોય તો આજે આપણે સાવચેત બની રહીએ. કેમ કે આપણે સત્યો જાણીએ છીએ અને સત્યો સમજ્યા છે અને સત્યોને આપણે સમજી ચૂક્યા છે, જાણી ચૂક્યા છે, તો એને ધિક્કારીને અસત્યમાં જીવન જીવનારા ના બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ સત્યો જાણીને સત્યમાં જીવન જીવનારા બનીએ કે જેથી કરીને આપણું જીવન એ ફળવંત બને. હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. માટે આજે આપણે એ બાબતને સમજનારા બનીએ. વચનની અંદર આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો. ચોથી અને પાંચમી બાબત હું ડાયરેક્ટ તમને કહી આપું છું. હસ્કેલ ચોથી બાબત પણ હસ્કેલ પ્રબોધકનું પુસ્તક 33મો અધ્યાય 31મી કલમની અંદર જ ચોથી બાબત પણ ત્યાં લખવામાં આવી છે. એનો જે કલમ છે એનો છેલ્લો ભાગ ત્યાં શું કહે છે? તેમના સ્વાર્થ પાછળ ભટકે છે. જે વ્યક્તિ પોતાના સ્વાર્થ પાછળ ભટકે છે, પોતાના સ્વાર્થ ખાતર જીવે છે, એવા પ્રકારના લોકોની સેવા પણ પ્રભુ માન્ય કરતો નથી. અને છેલ્લી બાબતે લખવામાં આવી છે કે માણસો જુએ એ હેતુથી પ્રાર્થના કરનારની સેવા માન્ય થતી નથી. માથીની લખેલી સુવાર્તા 6 અધ્યાય 5મી કલમની અંદર એ બાબત આપણને જોવા મળે છે. માટે હું 12 વાગી ગયા છે એટલે હું આગળ વધતો નથી. પણ આજે જો કોઈ પણ વ્યક્તિ એવા પ્રકારની જો સેવાઓ કરતા હોય અને ત્યાર પછી તમે ધર્મકૃત્ય પણ કરતા હોય, ધર્મ સેવાઓ પણ કરતા હોય, તો યાદ રાખજો એવા પ્રકારની સેવા પરમેશ્વરની આગળ માન્ય થવાની નથી. માટે આજે આપણે સાવધાન બનીએ. કેવા પ્રકારની ધર્મ સેવા માન્ય થતી નથી? માણસો જુએ એ હેતુથી જે કંઈ પણ વ્યક્તિ સેવા કરે છે એ સેવા માન્ય થતી નથી. લોકોના રિવાજ પ્રમાણે જે કંઈ પણ સેવા કરે છે એ સેવા માન્ય થતી નથી. સત્ય વચન સાંભળીને પાલન કરતા નથી તો એ સેવા એ માન્ય થતી નથી. પોતાના સ્વાર્થ પાછળ ભટકીને સેવા કરે છે એવા પ્રકારની સેવા પણ માન્ય થતી નથી. માણસો જુએ એ હેતુથી જે કંઈ પણ વ્યક્તિ પ્રાર્થના કરે છે એવા પ્રકારની સેવા પણ માન્ય થતી નથી. કેમ કે કેટલાક વ્યક્તિઓ પ્રાર્થના કરે પણ આજુબાજુની અંદર કંઈક પ્રાર્થના કરવા લાગે તો એવું લાગે કે હા આજુબાજુમાં આવ્યા છે, મારે બી બતાવવું પડશે. બતાવવાનો, દેખાડવાનું કામ કરી દે. ઘણીવાર ઘણા બધા આરાધના કરે, બાજુની અંદર બરાબર આત્માથી કેટલાક આરાધના કરવા લાગે તો એકદમ આત્માથી આરાધના કરવા લાગે એટલે એ ધ્રુજી ઉઠે તો આજુબાજુમાં બેઠેલા રહે, મન કહા નહીં ધ્રુજારી ચોડી ચાલ એનું જ કરવા લાગે પાસે. પરંતુ આવા પ્રકારની સેવા બી માન્ય નથી, આવા પ્રકારની આરાધના બી માન્ય નથી. આત્માના અભિષેકમાં રહીને જો આપણે કરીએ છીએ એ સેવા માન્ય છે. માટે વધુ ના બોલતા, એમાં પણ ઘણી બધી બાબતો શીખવાડવા જેવી છે, પરંતુ સમય અહીં એકદમ 12:02 થઈ ગઈ એટલે હું આગળ વધતો નથી. પરંતુ આ જે વચન તમારી મધ્યે મૂક્યું છે આ વચન થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે.
આ વચન થકી પ્રભુ દરેકના આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. આવો આપણે આંખોને બંધ કરીને પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરીએ છીએ, ઈશ્વરના નામમાં હાક મારીએ છીએ. ઓ પ્રભુ, અમે તમારી આગળ પોકારીએ છીએ. ઓ પ્રભુ, અમે તમારી આગળ આજે જે વિનંતી કરીએ છીએ, આગ્રહભરી પ્રાર્થના કરીએ છીએ. ઓ પ્રભુ, તમારી આગળ અમે કાલાવાલા કરીએ છીએ. આજે પ્રભુ, કેવા પ્રકારની ધર્મ સેવા એ માન્ય થતી નથી, એ વચનમાંથી અમે શીખી ગયા છે. ત્યારે પ્રભુ, અમે તમારી આગળ પ્રાર્થના કરીએ છીએ, તમારી આગળ અમે પોકારીએ છીએ. ઓ પ્રભુ, તમારી કૃપા, તમારી દયા, તમારી કરુણા પ્રભુ તમે રહેવા દો, એ મારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના કરું છું. ઈસુ પ્રભુના નામમાં વિનંતી કરું છું. ઓ પ્રભુ, આજે જે કોઈ પણ વ્યક્તિ આજે આ વચનના આધારે એ સુધારવા માંગે છે, ત્યારે પ્રભુ આજે એમના જીવનનો કબજો તમે લઈ લો. તમારા અભિષેકથી ભરી દો, તમારા સામર્થ્યથી ભરી દો, તમારા પરાક્રમથી ભરી દો, અને આજે જીવનને સુધારીને એક જીવન જીવનારા બને એવું પ્રભુ તમે થવા દો, એ મારી પ્રાર્થના છે. કેમ કે પ્રભુ, આજે અમે શીખી ગયા કે કેવા પ્રકારની ધર્મ સેવા એ માન્ય થતી નથી. હા પ્રભુ, એમાંથી જો કદાચ અમારી પણ સેવાઓ એવી હોય તો પ્રભુ અમને સત્યનું ભાન કરાવ્યું છે, ત્યારે પ્રભુ હવે પછી અમે સત્ય પર જીવન જીવનારા બનીએ. એ સત્યને સમજીને અમે ચાલનારા બનીએ. સત્યને સમજીને પ્રભુ અમે જીવન જીવનારા બનીએ. કે પ્રભુ અમારી નાની સેવા હોય કે મોટી સેવા હોય, પરંતુ પ્રભુ એ સ્વર્ગની અંદર નોંધપાત્ર બને. અને જ્યારે પ્રભુ અમારું આગમન થાય ત્યારે અમે સ્વર્ગ રાજ્યની અંદર એનું પ્રતિફળ અમે પ્રાપ્ત કરનારા બનીએ. એવું પ્રભુ તમે થવા દો, એ મારી પ્રાર્થના. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર. વચન આશીષ બધાને આશીષ કર્યું માટે આભાર. ઈસુ પ્રભુ તમારા નામથી માંગુ છું. બધા મળીને બોલીએ આમેન, આમેન, આમેન.